આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ મૂવી જોવા સાથે. અને આજે એટલો ઠંડો ઠંડો પવન હતો ને, તો મેં આજે આખી બપોર મૂવી જોયું છે ને આઈસ્ક્રીમ ખાધું છે. પછી સાંજે કોકીને વોક પર લઈ ગયા અને ઉપર આવીને ચા ને બ્રેડ ખાધું. અને સાંજે મારા કિચનની કંઈ આવી હાલત હતી, કેમ કે એટલો કંટાળો આવતો હતો ઉપરે વાસણ કરવાનો. તો નાવ ટાઈમ ટુ ક્લિનિંગ. તો ફટાફટથી બધા વાસણને ક્લીન કરીએ, એને ગોઠવીએ. અને આફ્ટર રિઝલ્ટ કંઈ આવું હતું. અને મારું કિચન ખરાબ હોય તો મને એન્ઝાયટી થયા કરે કે મેં એને ક્યારે ક્લીન કરીશ, ક્યારે ક્લીન કરીશ. ને નાઇટનો વ્યૂ અમારા ઘરેથી આવો કંઈ દેખાય. અને રાતે પિઝાનો પ્લાન હતો, તો પહેલાં બધા વેજીસને ચોપ કરી લઈએ અને એક કઢાઈમાં બધા વેજીને સોટે કરી, કેબેજ, કેપ્સિકમ, ટોમેટો અને ઓનિયન અને બધા ઘરના મસાલા નાખી અને કેચઅપ નાખીને એને થોડીવાર થઈને છોડી દઈએ. અને પિઝાની એક સાઈડને આવી રીતે શેકી લઈએ અને એના પર ટોમેટો કેચઅપ અને પિઝા સોસ લગાવીએ, થોડું ચીઝ નાખીએ અને બધા વેજીસને બરાબર સ્પ્રેડ કરી દઈએ. અને એક ક્યુબ ચીઝ છીણીએ અને મોઝરેલા ચીઝ નાખી દઈએ. અને પહેલેથી મેં એક પેનને હીટ કરવા મૂકી દીધેલું, કેમકે અમારા ઘરે કોઈને ઓવનના પિઝા ગમતા નથી ને અમારા ઘરે ઓવન છે બી નહીં. તો પહેલાં બધાને આપી દઈએ અને પછી ખુદ પિઝા ખાવા બેસી ગઈએ. અને મને ઘરના પિઝા બહુ તો નથી ભાવતા, પણ મેં ખાઈ લઉં છું ને મારા ઘરવાળાને બસ ઘરના પિઝા જ ભાવે છે. અને લાસ્ટમાં મેંગો ખાઈ લઈએ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ.